ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે આપણે સબ્જેક્ટ બીએ પાર્ટ 3માં અન્ય વીમામાં વ્યક્તિ સ્વાસ્થ્ય વીમા વિશે જોઈશું। પાર્ટ 2માં આપણે વીમા જીવન વીમાના પ્રકારો, સામાન્ય વીમાના પ્રકારો જોયા અને અન્ય વીમા જોયા। એમાં વ્યક્તિ આરોગ્ય વીમો એટલે જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ મેડિક્લેમ ઇન્સ્યોરન્સ, જેનું નામ પ્રમાણે આપણને ખ્યાલ આવી જાય કે વ્યક્તિનું આરોગ્ય કે સ્વાસ્થ્ય, કે જેની સ્વાસ્થ્ય સામે આપણને ક્લેમ મળે છે, એટલે કે આપણે જે પ્રીમિયમ ભર્યું હોય એના બદલામાં માંદગીનો ખર્ચ કંપની ભરપાઈ કરી આપે છે, તેવી આ વીમા પોલિસીને સ્વાસ્થ્યનો વીમો એટલે કે મેડિક્લેમ કહે છે। હવે વ્યક્તિના આરોગ્યની જાળવણી અને સારવાર માટે ખૂબ ખર્ચ કરવો પડે છે। ઘણીવાર એવી બીમારી હોય તો ખર્ચો ઘણો વધી જાય છે। તો વીમો ઉતરાવનાર વ્યક્તિને નક્કી કરેલી શરતો અનુસાર વીમા કંપની વીમા પ્રીમિયમના બદલામાં એટલે વ્યક્તિએ નક્કી કરેલા પ્રીમિયમ ભરવા પડે અને એના બદલામાં માંદગીનો ખર્ચ ભરપાઈ કરી આપે વીમા કંપની, તેવી આ વીમા પોલિસીને સ્વાસ્થ્યનો વીમો કે મેડિક્લેમ કહેવામાં આવે છે। એટલે આવો તમને 2 માર્કમાં પૂછાય કે મેડિક્લેમ એટલે શું અથવા સ્વાસ્થ્યનો વીમો એટલે શું, તો તમારે આ લખવાનું, બરાબર। હવે આપણે વીમાના પ્રકાર જોયા, એના પછી વીમાનું ખાનગીકરણ। ભારતમાં વીમાની શરૂઆત ખાનગી ક્ષેત્રથી થઈ। ભારતમાં બ્રિટિશ હુકુમત જ્યારથી ચાલતી હતી ત્યારે ઘણી બધી વિદેશી વીમા કંપનીઓએ પણ ભારતમાં વીમા કાર્યની શરૂઆત કરી। એટલે આપણા ભારતમાં જ પણ બધી વીમા કંપનીઓ હતી એ વિદેશી હતી, પણ આ લોકોએ શું કર્યું કે અયોગ્ય વેપારી રસમો આચરણમાં મૂકી, એટલે એ યોગ્ય રીતે આ વીમા કાર્યનું કાર્ય કરતા નહોતા। એટલે આવી ફરિયાદ થવાને કારણે 19મી જાન્યુઆરી 1956ના રોજ વટહુકમ બહાર પાડવામાં આવ્યો અને એ વટહુકમ દ્વારા જીવન વીમાના ધંધાનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું। પહેલાં ખાનગી ક્ષેત્ર હતું તેનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું અને ભારતીય જીવન વીમા નિગમ, જે નામ આપણે અત્યારે જાણીએ છીએ એનાથી પરિચિત છે, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, બરાબર। આ તમારે ઇંગ્લિશ નામ લખવાનું આવે તો આવડવું જોઈએ। ભારતીય જીવન વીમા નિગમ લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની સ્થાપના થઈ। ક્યારે થઈ? 19મી જાન્યુઆરી 1956ના રોજ। કેમ એનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું? કારણ કે જે વિદેશી વીમા કંપની હતી એ અયોગ્ય વેપારી રસમો આચરવા લાગી હતી અને આવો આક્ષેપ કરવામાં આવ્યો, એટલે વટહુકમ દ્વારા 1956 જાન્યુઆરીના રોજ જીવન વીમાનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું। આમ જીવન વીમા ક્ષેત્રે ભારતીય જીવન વીમા નિગમનું એક હત્તું ઇજારાની શરૂઆત થઈ, એટલે જીવન વીમાનું આ ક્ષેત્ર એની એક હત્તું ઇજારાની શરૂઆત થઈ। હવે આ સામાન્ય વીમાની શરૂઆત ભારતમાં બ્રિટિશરોએ કરી હતી અને એના ઉપર સમયે નિયંત્રણ મુકાતા રહ્યા, જે આઝાદી પછી પણ ચાલુ રહ્યા। એટલે થઈ હતી બ્રિટિશરોએ જ શરૂ કરી હતી સામાન્ય વીમાની શરૂઆત, પછી આઝાદી પછી પણ એ નિયંત્રણો ચાલુ જ રહ્યા અને 1972માં સામાન્ય વીમા વેપાર એટલે રાષ્ટ્રીયકરણ કાયદા દ્વારા 1 જાન્યુઆરી 1973થી તમામ સામાન્ય વીમા કંપનીઓનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું। એટલે દરેક સામાન્ય વીમા કંપની હતું એનું રાષ્ટ્રીયકરણ કરી નાખ્યું 1973 1 જાન્યુઆરી। હવે વીમા ક્ષેત્રની જે બધી કામગીરીની સમીક્ષા કરવાની હતી એના માટે એક સમિતિની રચના થઈ
અને જેના અહેવાલના કારણે ભારત સરકારે વિદેશી વીમા કંપનીઓને ભારતીય કંપનીઓ સાથે સહયોગમાં વીમાનો ધંધો કરવાની જોગવાઈ કરી આપી. બરાબર, એટલે ભારત સરકાર આપણે અહીંયા જ થાય પણ વિદેશી વીમા કંપનીઓનો સહકાર ભારતીય વીમા કંપનીઓને વિદેશી વીમા કંપનીઓનો સંયોગમાં વીમાનો ધંધો કરવાની જોગવાઈ કરી આપી. અને 1999માં વીમા નિયમન અને વિકાસ સત્તાની સ્થાપના થઈ. ઇંગ્લિશમાં એને કહેવાય છે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી, IRDA, IRDA, IRDA. એટલે આનું ફૂલ ફોર્મ તમને આવડવું જોઈએ. ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી, વીમા નિયમન અને વિકાસ સત્તા. બરાબર, એની સ્થાપના થઈ 1999માં. આ યાદ રાખજો, 1999માં આ IRDAની સ્થાપના થઈ. હવે આપણે થોડુંક IRDA વિશે જોઈશું કે આ વીમા નિયમન અને વિકાસ સત્તા એ ભારતની સર્વોચ્ચ સ્વાયત્ત કાયદાકીય સંસ્થા છે. બરાબર, આ એક કાયદાકીય સંસ્થા છે જે વીમા ક્ષેત્રના નિયમન અને વિકાસનું કાર્ય સંભાળે છે. જેવું નામ નિયમન અને વિકાસ એનું કામ કોણ સંભાળે છે? આ IRDA નામની જે સંસ્થા છે તે. હવે આ IRDA એક્ટ 1999 દ્વારા ખાનગી વીમા કંપનીઓ માટે વીમા ક્ષેત્રના દ્વાર ખોલવામાં આવ્યા અને આવી ખાનગી વીમા કંપનીઓ વિદેશી સીધું રોકાણ 26% સુધીની મર્યાદામાં કરવા માટેની મંજૂરી આપવામાં આવી. એટલે વિદેશી કંપનીઓ છે એ આવી ખાનગી કંપનીઓમાં 26% સુધીની મર્યાદામાં એ રોકાણ કરી શકે. પછી પાછું 2015માં આ 1999માં આવો નિયમ લાવ્યા અને 2015માં પાછું એમને સુધારો કર્યો અને એમાં એ રોકાણ વધાર્યું, 49% સુધી કરવામાં આવી છે એની મર્યાદા. એટલે વિદેશી વીમા કંપનીઓ ભારતીય વીમા કંપનીમાં સીધું 49% સુધીનું મૂડીરોકાણ કરી શકે. આવું તમારે 1 માર્કમાં કાં તો MCQમાં પૂછાય કે વિદેશી વીમા કંપનીઓ ભારતીય વીમા કંપનીમાં કેટલા ટકા સુધીનું મૂડીરોકાણ કરી શકે? તો 49% સુધીનું મૂડીરોકાણ કરી શકે. હવે આ એક ટૂંકો પ્રશ્ન છે 2 માર્કનો કે IRDAના મુખ્ય ઉદ્દેશો જણાવો. એના હેતુઓ શું છે? આ વીમા નિયમન અને વિકાસ સત્તા નામની જે સંસ્થા છે જેનું શોર્ટ ફોર્મ થાય છે IRDA, એના મુખ્ય ઉદ્દેશો જણાવો. તો પહેલો છે વીમા ધારકોને વધુ પસંદગી મળે. બરાબર, પોતાની પસંદગી અનુસાર એને જે વીમો જે પ્રમાણે લેવો હોય એ પસંદગી મળે. પછી વીમા કંપનીઓ વચ્ચે તંદુરસ્ત સ્પર્ધાઓ દ્વારા ઓછા પ્રીમિયમે વધુ સારી સેવા મળે. આ બીજો ઉદ્દેશ્ય, પ્રીમિયમ ઓછું અને સેવા સારી. અર્થતંત્ર માટે ભંડોળ મેળવવા. બરાબર, આ ત્રીજો ઉદ્દેશ્ય છે એનો કે અર્થતંત્ર માટે ભંડોળ મેળવવા. પછી ચોથું, વીમા કંપનીઓમાં સ્વનિયંત્રણ લાવવું. અને પાંચમું, ફરિયાદ નિવારણ તંત્રની વ્યવસ્થા કરવી વગેરે આ IRDAના મુખ્ય ઉદ્દેશો છે. હવે આપણે આ વીમા ધંધાકીય સેવામાં વીમો, એના સિદ્ધાંતો, એના પ્રકારો, વીમાનું ખાનગીકરણ અને IRDA આના વિશે જોયું. હવે ધંધાકીય સેવામાં બીજું છે ટપાલ સેવાઓ. ટપાલ સેવા આપણે આનાથી તો ઘણા બધા પરિચિત છીએ કે લેખિત માહિતી સંચારમાં ટપાલ સેવાઓ મહત્ત્વની છે. આપણે એક જગ્યાએથી ટપાલ સેવા દ્વારા માહિતી એક જગ્યાએથી બીજી જગ્યાએ ઝડપથી અને ક્ષતિરહિત પહોંચાડવી જરૂરી છે. અને આ ઉપરાંત ટપાલ સેવા ઉપરાંત પણ ખાનગી ટપાલ સેવા એટલે અત્યારે આપણે કુરિયર સર્વિસ જોઈએ છે
અથવા આંગળીયા દ્વારા પણ આવી સેવા મળી શકે છે. ભારત સરકારના ટપાલ ખાતા દ્વારા પણ આવી સેવાઓ વ્યક્તિને અને ધંધાકીય એકમને મળી રહે છે. બંનેને મળે છે, વ્યક્તિને પણ મળે છે આ સેવાનો લાભ અને ધંધાકીય એકમોને પણ મળી રહે છે. અને આ ટપાલ સેવા એ 150 કરતાં પણ વધારે વર્ષોથી ભારતીય ટપાલ ખાતું દેશમાં માહિતી સંચારની સેવા પૂરી પાડતું મહત્ત્વનું ખાતું છે. આની શરૂઆત 150 કરતાં પણ વધુ વર્ષ પહેલાંથી થયેલી છે. હવે આ ટપાલ સેવા ઉપરાંત આ ટપાલ ખાતું છે, ટપાલ સેવા ઉપરાંત બીજી ઘણી બધી સેવાઓ આપે છે. મની ઓર્ડર, નાની બચતની યોજનાઓ, પછી ટપાલ જીવન વીમા દ્વારા અને ગ્રામીણ જીવન વીમા સ્વરૂપે પૂરી પાડે છે. પછી મ્યુચ્યુઅલ ફંડ, બરાબર, પછી નિવૃત્તિ પેન્શનની ચૂકવણી, આ બધી ઘણી બધી સેવાઓ ટપાલ ખાતું પૂરી પાડે છે. ટપાલ ખાતું 1,50,000 કરતાં પણ વધુ પોસ્ટ ઓફિસ ભારતમાં ધરાવે છે. બરાબર, કેટલી? એની 1,50,000, અને એમાંથી 90% જેટલી પોસ્ટ ઓફિસો ગ્રામીણ વિસ્તારમાં આવેલી છે. હજી ગ્રામીણ વિસ્તારમાં ટપાલ અને એની વિવિધ સેવાઓનો વધારે ઉપયોગ થાય છે, એટલે ત્યાં આનું ફેલાવો વધારે છે. એટલે 90% જેટલી પોસ્ટ ઓફિસો ગ્રામીણ વિસ્તારમાં આવેલી છે. હવે આપણે આ ટપાલ સેવાઓમાં જોઈએ તો સામાન્ય ટપાલ પત્રો. સામાન્ય ટપાલ પત્રો એટલે આપણે જે ટપાલ લખીએ છીએ તે, બરાબર, પોસ્ટકાર્ડમાં લખીને મોકલીએ કે કાગળ લખીને પરબીડિયાના સ્વરૂપમાં મોકલીએ, એ બધી સામાન્ય ટપાલ પત્રો કહેવાય. પછી નોંધાયેલી ટપાલ એટલે રજિસ્ટર્ડ પોસ્ટ. હવે ટપાલ ખાતું આવી રજિસ્ટર્ડ પોસ્ટથી પણ સેવા આપે છે. આવી નોંધાયેલી એટલે કે રજિસ્ટર્ડ પોસ્ટ જેને મોકલવામાં આવી હોય તેને ડિલિવરી આપવામાં આવે છે. એટલે આપણે જેને મોકલવી હોય ત્યાં તેની ડિલિવરી આપવામાં આવે છે. અને આવી સેવા માટે સામાન્ય ટપાલ કરતાં વધુ કિંમત ચૂકવવી પડે. એટલે સામાન્ય ટપાલમાં તો કેવું, આપણે પોસ્ટ કાર્ડ લાવીએ કે કાગળ લખીને પરબીડિયામાં મોકલીએ તો એમાં જેટલી એની ટિકિટ લગાવવાની હોય એટલી લગાવવી પડે. બાકી અહીંયા રજિસ્ટર્ડ પોસ્ટ છે એમાં તો એની જે નક્કી હોય એટલી કિંમત આપણે ચૂકવવી પડે. જો મોકલનારને નોંધાયેલી ટપાલ મોકલેલ વ્યક્તિને મળી છે તેના પુરાવા સ્વરૂપે તેની સહી જોઈતી હોય તો તેને સ્વીકૃતિ મેળવવા થોડી વધારાની રકમ ચૂકવવી પડે. આપણે એવી કોઈ અગત્યની ટપાલ મોકલવાની હોય તો સામેની વ્યક્તિને મળી કે નહીં એનો પુરાવો જોઈતો હોય, એની સહી જોઈતી હોય તો આપણે થોડી વધારે રકમ ચૂકવીએ તો એ પુરાવો આપણને મળી જાય છે. હવે ત્રીજો, પાર્સલ સેવાઓ. પાર્સલ એટલે આપણે પોસ્ટ દ્વારા પાર્સલ પણ મોકલી શકીએ. પણ આ પાર્સલ કેવું હોવું જોઈએ કે એવી વસ્તુઓને હેરફેર કે જે કાયદા દ્વારા પ્રતિબંધિત ન હોય. કાયદાએ જે પ્રતિબંધ કરી હોય એવી વસ્તુઓ પાર્સલ આપણે કરી શકતા નથી. પણ જે વસ્તુઓની કાયદા દ્વારા પ્રતિબંધિત ન હોય તેવી બધી જ વસ્તુઓ પાર્સલ દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલી શકાય છે. અને આવી વસ્તુ જો આપણે વધારે કિંમતની હોય કેવી હોય તો આપણે આ વસ્તુનો જરૂરિયાત મુજબનો વીમો પણ લઈ શકાય છે. એટલે કંઈક ગુમ થાય કે વસ્તુ સામેની વ્યક્તિને મળે નહીં તો આપણને એ વીમો મળી જાય. હવે ચોથો છે વેલ્યુ પેએબલ પોસ્ટ. આપણે માલ મળે ત્યારે ગ્રાહક પાર્સલ સેવાની કિંમત તથા માલની નક્કી કરેલી કિંમતની ચૂકવણી ટપાલ ખાતાને કરે છે. એટલે આ વેલ્યુ પેએબલ પોસ્ટ છે ને એ કોઈ ઉત્પાદક કે વેપારી ગ્રાહકના ઓર્ડર પ્રમાણે, ગ્રાહકે એને ઉત્પાદક કે વેપારીને કોઈ ઓર્ડર આપ્યો કોઈ વસ્તુનો,
તો એ પ્રમાણે પાર્સલથી ટપાલ ખાતા દ્વારા માલ મોકલાવે છે, બરાબર. એટલે આ જે માલની પાર્સલ થાય એ ઉત્પાદક કે વેપારી દ્વારા થાય, પણ એ ઉપયોગ શેનો કરે? ટપાલ ખાતા દ્વારા પાર્સલથી મોકલે. એટલે આ માલ જ્યારે ગ્રાહકને મળી જાય ત્યારે એ જે વસ્તુ છે એની કિંમત અને એને ટપાલ ખાતાને પણ આ પાર્સલની જે કિંમત છે એ ચૂકવવી પડે છે. એટલે પાર્સલ જે વસ્તુની કિંમત છે તે અને પાર્સલ સેવા થઈ એની કિંમત, આ બંનેની ચૂકવણી ટપાલ ખાતાને કરે છે, જે ગ્રાહક છે તે. અને એ ટપાલ ખાતું મેળવેલ રકમ ઉત્પાદક કે વેપારીને ચૂકવે છે. એટલે જે ગ્રાહક છે એને બે જગ્યાએ કિંમત ચૂકવવી પડે. એક તો માલની કિંમત પણ ચૂકવવાની અને જે આ પાર્સલ સેવા થઈ હોય એની જે કિંમત હોય એ ચૂકવવાની. એટલે ગ્રાહકે આ બંને કિંમત ટપાલ ખાતાને ચૂકવવાની અને પછી ટપાલ ખાતું ઉત્પાદક કે વેપારીને એની વસ્તુની કિંમત ચૂકવે છે. હવે ટપાલ સેવાનું આ ચોથી સેવા છે સ્પીડ પોસ્ટ. સ્પીડ પોસ્ટ એટલે ઝડપી ટપાલ એવું આપણે કહીએ કે આમાં જે સામાન્ય ટપાલ આપણે મોકલતા હોય ટપાલ દ્વારા કે ટપાલ ખાતા દ્વારા એના કરતાંય આની કિંમત વધારે ચૂકવવી પડે છે અને જરૂરિયાત પ્રમાણે વીમો લઈ શકાય છે. કારણ કે જે સામાન્ય ટપાલ સેવા છે એ તો એની સમય મર્યાદામાં આપણે જ્યાં મોકલ્યું હોય ત્યાં પહોંચી જાય, પણ આ સ્પીડ છે એટલે સ્પીડ પોસ્ટ દ્વારા પોસ્ટ કે પાર્સલ મોકલવા હોય ત્યારે એની કિંમત ચૂકવવી પડે છે, સામાન્ય પોસ્ટ કરતાં વધુ કિંમત ચૂકવવી પડે છે. હવે એક્સપ્રેસ પાર્સલ. એક્સપ્રેસ પાર્સલની સેવા વ્યક્તિઓ અને ધંધાકીય એકમો એમ બંનેને પ્રાપ્ય છે અને આ સ્પીડ પાર્સલ કરતાં પણ આની ફી વધુ હોય છે. એક્સપ્રેસ એટલે સ્પીડ પોસ્ટ કરતાં પણ ઝડપથી પહોંચી જાય, એટલે સ્પીડ પાર્સલ કરતાં પણ આની ફી વધારે હોય છે. એટલે આ ટપાલ ખાતું આના માટે હવાઈ માર્ગે મોકલે છે, કાં તો અન્ય સૌથી ઝડપી હોય એવા માર્ગે એને મોકલે છે. એટલે જેટલું ઝડપથી પહોંચે એટલી ફી વધારે હોય. પછી આગળનું છઠ્ઠું છે બચત સેવાઓ. બચત સેવાઓમાં 5 વર્ષીય રિકરિંગ ડિપોઝિટ, બચત ખાતું, સમય આધારિત થાપણો, માસિક આવક યોજના, વયસ્ક નાગરિકો માટેની બચત યોજનાઓ, પછી ભવિષ્ય નિધિ એવી 5 વર્ષીય કે 15 વર્ષીય જાહેર ભવિષ્ય નિધિની યોજનાઓ, રાષ્ટ્રીય બચત પત્રો, 5 વર્ષ અને 10 વર્ષના સમયગાળા માટે કિસાન વિકાસ પત્ર, સુકન્યા સમૃદ્ધિ ખાતા જેવી સેવાઓ પણ પૂરી પાડે છે. જો આમાંથી તમે કેટલાકના નામ સાંભળેલા હશે, કેટલાક તમારા માટે નવા પણ હશે. એટલે આ બધી બચત સેવાઓ ટપાલ ખાતું પૂરી પાડે છે, બરાબર. દરેકની જે આ બધી સેવાઓ છે એમાં એની જે વય મર્યાદા છે, સમય મર્યાદા એ અલગ અલગ છે, બરાબર. 5 વર્ષની રિકરિંગ ડિપોઝિટવાળી યોજના, પછી આ રાષ્ટ્રીય બચત પત્રો, 15 વર્ષની જાહેર ભવિષ્ય એટલે પીપીએફની જે યોજના છે તે, 5 વર્ષ અને 10 વર્ષના સમયગાળા માટે કિસાન વિકાસ પત્ર, આ સુકન્યા સમૃદ્ધિ ખાતું, આ બધી જ બચત સેવાઓ ટપાલ ખાતા દ્વારા પૂરી પાડવામાં આવે છે. હવે એમાં આપણે જોઈએ હવે રિકરિંગ ડિપોઝિટ યોજના. આ યોજનામાં જે વ્યક્તિએ ખાતું ખોલાવ્યું છે એ વ્યક્તિએ દરેક માસની અગાઉથી નક્કી કરેલી તારીખે કે તે પહેલાં નક્કી કરેલી રકમ ભરવાની રહે છે. રિકરિંગ ખાતું એટલે શું? એને નક્કી કરેલા દિવસે નક્કી કરેલી રકમ ભરવાની હોય છે, એને ખાતું ખોલાવ્યું હોય એમાં ભરવાની. 5 વર્ષે આ ખાતું પાકતા નક્કી કરેલા વ્યાજ સહિત
આ રકમ ખાતું ખોલાવનારને પરત મળે છે અને 5 વર્ષે વ્યાજ સહિત રકમ જે ખાતું ખોલાવનાર વ્યક્તિ છે એને પરત મળે છે. 5 વર્ષનો સમયગાળો પૂરો થાય તો એને જરૂર હોય તો બીજા 5 વર્ષ માટે પણ આ ખાતું એ આગળ લંબાવી શકે છે. એટલે રિકરિંગમાં એ મહિને કેવી રીતે એને નક્કી કરેલી હોય કે 5મી તારીખ કે 10મી તારીખ એ રીતે એને નક્કી કરેલી રકમ એ ખાતામાં ભરવાની હોય છે. હવે આગળ બીજું ટાઈમ ડિપોઝિટ. ટાઈમ ડિપોઝિટ એટલે તમે જેટલા સમય માટે પૈસા ડિપોઝિટ કરો છો એ સેવા, બરાબર. અને એ ટાઈમ ડિપોઝિટ અલગ અલગ વર્ષની હોય, 1 વર્ષની હોય, 2 વર્ષની હોય, 3 વર્ષ કે 5 વર્ષ. અને એ ₹200 અથવા તેના ગુણાંકમાં ગમે તેટલી રકમ મૂકી શકાય. અને દરેક હવે તો એવા ફિક્સ વ્યાજના દર પણ નથી, એટલે જે પ્રમાણે વ્યાજ દર હોય નક્કી પોસ્ટ ઓફિસનો એ પ્રમાણે આપણને એમાં વ્યાજ મળે છે. હવે રાષ્ટ્રીય બચત પત્રો. રાષ્ટ્રીય બચત પત્રોનો સમયગાળો 5 અથવા 10 વર્ષ માટેનો હોય છે, બરાબર. એનો સમયગાળો 5 અથવા 10 વર્ષ માટેનો હોય અને ટપાલ ખાતું અગાઉથી વ્યાજના દરની માહિતી આપે છે. આપણે આ બધી બચત પત્રો લઈએ ને એમાં એ લોકોએ નક્કી જ હોય વ્યાજ દર આટલો આપણને મળશે. એટલે આવા બચત પત્રોનો 5 અથવા 10 વર્ષનો સમયગાળો પૂરો થતાં જરૂરી પ્રક્રિયા કરી કોઈપણ પોસ્ટ ઓફિસમાંથી પરિપક્વતાની રકમ મેળવી શકાય છે. એટલે આપણે જેટલા 5 વર્ષના સમયગાળા માટેના બચત પત્રો લીધા હોય તો 5 વર્ષ પૂરા થાય એટલે એની ઉપર જે જરૂરી પ્રક્રિયા હોય એ થાય અને પછી આપણને એ રકમ પાછી મળે. એવી રીતે 10 વર્ષ પૂરા થાય એટલે 10 વર્ષ પછી મળે. એટલે આ રાષ્ટ્રીય બચત પત્રો છે. હવે એવા જ કિસાન વિકાસ પત્ર છે. કિસાન વિકાસ પત્રમાં આ યાદ રાખજો, કિસાન વિકાસ પત્રમાં રોકાણકારે રોકેલી રકમને 100 માસ એટલે કે 8 વર્ષ અને 4 મહિના પછી વ્યાજ સહિત 2 ગણી રકમ ચૂકવવામાં આવે છે, બરાબર. જે રકમ એને રોકી છે એ 100 માસ પછી ડબલ રકમ એને પાછી મળે છે. એટલે પોસ્ટ ઓફિસમાંથી મૂળ રકમથી 2 ગણી રકમ મેળવી શકાય છે. હવે આગળનું છે જાહેર ભવિષ્ય નિધિ એટલે PPF. આ જે ગવર્મેન્ટ સર્વન્ટ હોય, સામાન્ય લોકો પણ આમાં પૈસા રોકી શકે છે, પણ જે ગવર્મેન્ટ સર્વન્ટ હોય એને આનો વધારે લાભ મળે છે કે આમાં જે આપણે રોકાણ કરીએ એ આપણા આવકવેરામાંથી પણ એ બાદ મળે છે. એટલે ગવર્મેન્ટ સર્વન્ટ હોય એને ફાયદો થાય. અને PPF એનું શોર્ટ ફોર્મ છે જાહેર ભવિષ્ય નિધિ, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ. આ યોજના અનુસાર કોઈપણ વ્યક્તિ ખાતું ખોલાવી શકે છે. આમાં એવું નથી કે ગવર્મેન્ટ સર્વન્ટ હોય એ જ ખોલાય, ગમે તે વ્યક્તિ ખોલાવી શકે છે. અને આ ખાતાની મુદત છે 15 વર્ષની છે. 15 વર્ષ પછી જો આપણને જરૂર હોય તો આપણે એને ફરીથી રિન્યૂ કરાવી શકીએ. એટલે 15 વર્ષ સુધી તો આને ચાલુ રાખવું પડે. ઓછામાં ઓછા વાર્ષિક ધોરણે આપણે ₹500 ભરી શકાય અને 15 વર્ષ પછી પ્રવર્તમાન નિયમ અનુસાર વધુ 5 વર્ષ માટે ગમે તેટલી વખત લંબાવી શકાય. એટલે 15 વર્ષ પૂરા થયા એટલે 5 વર્ષ સુધી આપણે એને લંબાવી શકીએ. પાછા બીજા 5 વર્ષ આપણે લંબાવવું હોય તો લંબાવી શકાય. એટલે આ રીતે 15 વર્ષ પહેલાં આ ખાતું બંધ કરાવી શકાતું નથી. અને આ ખાતામાં ભરેલી રકમ આવકવેરાની ગણતરી વખતે આવકમાંથી બાદ મળવાપાત્ર છે. જો ખાતેદારનું મૃત્યુ થાય તો ખાતેદારે નોંધાવેલા વારસદારને આ રકમ મળી શકે છે. એટલે 15 વર્ષમાં જ એના પહેલાં જ જો આ ખાતું ખોલાવ્યું છે એ વ્યક્તિનું મૃત્યુ થાય તો એના વારસદારને રકમ મળે છે.
2 માર્કમાં એવો પ્રશ્ન પૂછાય કે જાહેર ભવિષ્ય નિધિ કે પીપીએફ પબ્લિક પ્રોવિડન્ટ ફંડ વિશે સમજાવો. તો તમારે આટલું એમાં લખવાનું કે એની મુદત કેટલી હોય, કેટલા વર્ષ એને લંબાવી શકાય, બરાબર. ઓછામાં ઓછું વાર્ષિક પ્રીમિયમ 500 ભરી શકાય, અને જો 15 વર્ષ પહેલાં જ જે વ્યક્તિ ખાતેદારનું મૃત્યુ થાય તો એના વારસદારને રકમ મળે. અને આ જે ખાતામાં ભરેલી રકમ હોય એ આવકવેરાની ગણતરીમાં વખતે આવકમાંથી બાદ મળવાપાત્ર હોય છે. હવે આગળ પોસ્ટલ વીમો. પોસ્ટલ વીમાની શરૂઆત ભારતમાં આઝાદી પહેલાં કલ્યાણ યોજના તરીકે શરૂ થઈ હતી. મધ્યસ્થ અને રાજ્ય સરકારના કર્મચારીઓ ઉપરાંત અર્ધ સરકારી સંસ્થાના કર્મચારીઓને આ સેવા મળવાપાત્ર છે, બરાબર. આને સૌથી વધારે લાભ થાય છે આનો, સરકારી અર્ધ સરકારી આવા કર્મચારીઓને. પોસ્ટલ વીમામાં જીવન વીમાની વિવિધ પ્રકારની પોલિસીઓ મળી શકે છે. અને આ પોસ્ટલ વીમાની સૌથી મોટામાં મોટી ખાસિયત શું છે કે ઓછામાં ઓછું પ્રીમિયમ ભરવું પડે અને પોલિસી ઉપર વધુમાં વધુ બોનસ મળે છે. એટલે આ પોસ્ટલ વીમો એ જે સરકારી અને અર્ધ સરકારી જે કર્મચારીઓ છે એમને આ સેવા મળવાપાત્ર છે. હવે આગળ માસિક આવક યોજના. દર મહિને વ્યાજની રકમ મળી શકે, એટલે રોકાણકાર હોય એને એવી રીતે ખાતું ખોલાવ્યું હોય કે દર મહિને જે વ્યાજ જમા થાય એ ઉપાડી લે. તો એવી જો એને યોજનામાં લાભ લેવો હોય તો આ માસિક આવક યોજના એને ઉપયોગી બને છે. આ યોજના હેઠળ વ્યક્તિગત રીતે અથવા બીજી વ્યક્તિ સાથે સંયુક્ત નામે ખાતું ખોલાવી શકાય. આવું ખાતું 5 વર્ષના સમયગાળા માટે ખુલે છે અને જરૂરિયાત મુજબ એક પોસ્ટ ઓફિસમાંથી બીજી પોસ્ટ ઓફિસમાં ખાતાની ફેરબદલી થઈ શકે છે. જરૂર હોય તો 1 વર્ષ બાદ કેટલીક શરતોને આધીન રોકાણની રકમ પરત લઈ શકાય. એટલે આ 5 વર્ષના સમયગાળા માટે ખુલે, પણ કેટલીક વખતે આપણને એવી કંઈ જરૂરિયાત ઊભી થાય તો પોસ્ટની અમુક ચોક્કસ શરતો હોય, એ શરતોને આધીન આપણે 1 વર્ષ પછી આપણી રકમ પરત પણ લઈ શકાય છે. હવે આપણે આગળનો ટૉપિક મની ઓર્ડર એ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.